લાઈવ છે એ આવતીકાલે આપ નિહાળી શકશો। આજે નેટવર્ક પ્રોબ્લેમના હિસાબે ભારતીય સંસ્કૃતિ ટીવી લાઈવમાં આ આપણો પ્રોગ્રામ પણ આગળ જતા આપ નિહાળી શકશો। આજે લાઈવ કદાચ ન થઈ શકે પણ આવતીકાલે આ લાઈવ હું અને તમે જોઈ શકીએ। પણ જે લોકો જ્યાં બેઠા છે તમામ ભાઈઓને વિનંતી, બહેનોને પણ વિનંતી કરું ઝડપથી આવો આપણો આ સમય, કારણ કે સમય એ વસ્તુ કિંમતી છે સાહેબ। જે સમયે મળ્યા છે ને એનો લાવો લઈ લેવો છે। આજની આનંદ, આજનો લેર દાડમાં દાદાના સાનિધ્ય કરવાનો છે। જે મળ્યા છીએ આપણે સૌ બધા ભાઈઓ તેમજ બહેનોને વિનંતી ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરો એટલે આપણો આજનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ। રેડી
गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। विशहती मातु हंसवाहिनी एवि विशहती मातु हंसवाहिनी माता दुर्गा देहु शुमा जाहिर जुग मामा जगदम्बा तू जोगनी जाहिर जुग मां जगदम्बा तू जोगनी माड़ी जपिए तिहारो जा पण यखंड तो राधीवड़ा बोले माड़ी तू तो परगट छो चामुंड पण जेनी उपर अतिशय भरोસો લઈ અને બેઠો એ દાદાની યાદ કરવો છે ત્યારે तो हनुमान केरू नाम सुनतान जो की मस्तक जायो छे एकामो की धारा गौतना ने घरो घर पूजायो छे आज को खूंजली अंजनी नी गणानो तो दास मां एम देश नारे वीर हाचा यमर छे इतिहास मां एम देश नारे वीर हाचा यमर छे इतिहास मां बुद्धि हती शक्ति हती राघव हता संगाध मां ए उपयोग की धो राम काजन रावण ली धोई बात मां यमदेश नारे वीर हाचा यमर छे इतिहास मां ए यमदेश नारे वीर हाचा यमर छे इतिहास मां पण जे धरती ની અંદર હું અને તમે મળ્યા છે ધરતીની તાસીર કેવી હોય ધરતી કેવી હોય તો ભક્ત નરસિંહ નાચ્યો નેહમાન સંપદા પામ્યો સુદામો એ આયા વીર ગાંધી અને દયાનંદ જન્મા સતી સંતનો છે વિસામો તો હજી ઉભા છે અડીખમ પાળિયા જૂધની વાટ જોઈ ગામ જાપે એ હજી ઉભા છે અડીખમ પાળિયા ઈ હળિયાદ ગામમાં હા હું એનો જ કલાકાર છું આ કલાનો તો ભક્ત નરસિંહ નાચ્યો નેહમાન સંપદા પામ્યો સુદામો એ આયો વીર ગાંધી અને દયાનંદ જન્મા સતી સંતનો છે વિસામો તો હજી યુવા છે અડીખમ પાળિયા ઈ હળિયાદ ગામમાં તો હજી યુવા છે અડીખમ પાળિયા ઈ ખીચાઈ ગામમાં એ હજી ઉભા છે અડીખમ પાળિયા જુદની વાટ જોઈ ગામ જાપે એ જુદની વાટ જોઈ ગામ જાપે
મડજો તય જળંબા જુગદંબા યાજિયંબા ઈશ્વરી એ વદનમ જળંબા ચંદ બંબા દૈજ દંબા તું ખરી બજ્યો દે યથાકમ વીર હાકમ બજે ડાકમ બમુની એ જગમાય પર ચોઈ દીઠ જાહલ રાસ યાવળ એ રમણી મડી રાસ યાવળ એ રમણી મડી રાસ યાવળ રમણી પણ મધદરીએ તો ફાનમાં આન તમારું હોયું ન રહી હા પણ તો કેજો એને એક વાર એ દાડમાં દાદાને યાદ કરે પણ મારી ચતુરાઈ થી છિદ્રલ સાંકડા આન તોરે મારણે બંધ હમાય પણ ભગવતી આ ચતુરાઈ થી છિદ્રલ સાંકડા આન તોરે મારણે બંધ હમાય પણ ભગવતી ઉણપતનિયા માડી રંગ રે નપુર દે માથું ચામુંડા પણ મારી અને તમારી કુળદેવી ભગવતી જગદંબા ચામુંડા કેવી છે અને એનાથી આગળ સાહેબ કે કીર્તિ કુળની કીર્તિ સાંભળી અને મનમાં ન આવે મોજ પછી એને સમજવા જંગલના રોજ સાહેબ હું અને તમે ઈ હળિયાદના ધીગા ધણી દેવ દાડમાં દાદાના સાનિધ્ય અંદર મળ્યો છું અને એમાંય તમારા પરિવારનો દીકરો છું આ મજા આવે ને સાહેબ તો આઈ લગી વધાવવા આવજો તમારી હાજરી દાડમાં દાદાના દરબારમાં એની નોંધ થશે અને એનાથી આગળ સાહેબ આઈ લગી વધાવવા આવજો અને એકનું અનેક ઘણું કરી ન આપે ને તો હળિયાદના જુગ જાડવાનો મારો અને તમારો ઈષ્ટદેવ દાડમાં દાદા નો હોય પણ મારી આ ભતારી ઓઢણી આન હિમાલય તારોય હા પણ શેષનાગના પગે તારે સાંકળા એ મારી વેલી ન કરજે માતુઆ જે મારી મારી રમતા ભમતા તારા છોરુડા અન કોકદી યાદ હોય નીકળી જાય પણ એની પાછળ ઓલી જનની જાય
કેજે માધુ ચામુંડા પણ જગત જદી જાકારો દે અન સગાઈ નો દે સાથ પણ તો કેજો એને એક વાર એ ઈ દાડમાં દાદાને યાદ કરે હળિયાદ માં બેઠા જોને ઈ હાજરા હજૂર પણ હકોલ થતા ઈ આવતા એ મારે લીંબાણી ના દાડમાં દે જય દાનમા દાદા જય દાનમા દાદા પણ મરવા ટાણે આ જીવડો આ બધી માયાને બથ ભરે પણ મરવા ટાણે આ જીવડો આ બધી માયાને બથ ભરે પણ તો કેજો એને એક વાર એ મારા દાડમાં દાદાને યાદ કરે કર લઈ તે ઝાલ્યું આન મારી આરાધ હી આંગળ્યું પણ હવે મેલીશ નહીં તું એ મારે પાપા ઈ પગલ્યું ગોકળિયું હવે ગમતું નથી આને યમુના લાગે ખારી જે પણ ગોકળિયું હવે ગમતું નથી આને યમુના લાગે ખારી જે ભાઈ વિનુભાઈ લીંબાણી નારીવાળા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાલીઓથી વધાવો અને માતાઓ બહેનોની હાજરી છે ને આટલી બધી જે કાંઈ શાકભાજીના કટકીના હોય પ્રેમથી વિયાવજો સાહેબ હા માડી તમારા પરિવારનો તમારો છોકરો છો સ્વર્ગવાસ પ્રેમીલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાલીઓથી વધાવો
દેવી મારે દી ઘણા આન તારી પાધરીએ હોય પાધરા પણ વિપુતના સડે જદી વાદળા એ મારી વારે નાવજો દાડમાં દાદા મારી જગદંબા તું જોગણી આન મારી જપીએ નથી હારઈ જા પણ જગદંબા તું જોગણી આન મારી જપીએ નથી હારઈ જા પણ જગદંબા મારી છોટી લાવળી ચામુંડા આન મારી જપીએ નથી હારાઈ જા પણ અખંડ તોરા દીવડા બળે મારી તું તો પાર કાઢ સોનિયા બોયા જગત જદી જાકારો દે અન સદાય નો દે સાથ પણ તો કેજો એને એક વાર એ હળિયાદ વાળા દાડમાં દાદા યાદ કરે હા સંભાળ પણ હોળિયાદમાં બેઠા દેવ દાડમાં દાદા પણ હોળિયાદમાં આન બેઠા દેવ દાડમાં દાદા પણ લાજુ રાખતા લીંબાણીની સમરે દાદા હવે હકલ મારતા સાહેબ મંદિર ની અંદર જાય અને દાડમાં દાદાના દર્શન કરો ને તો કેવું સ્વરૂપ દેખાય પૂછું જેની વાકડી આપ મંદિર ની અંદર જાવ તો કેવા દર્શન થાય મને અને તમને પણ પૂછું જેની વાકડી અન માથે પાઘડી પણ બેઠા જો ને હોળિયાદ ના ખારામાં દાદા લીધે આપશે ભાઈ પણ હાકલ કરતા દાદા આવજે અન સોરુડા તન સમરે
પણ વેલી ન કરજે દાદા દુવા એ મારી લીંબાણી રાખજે લાજુ લીંબાણી હા 500 રૂપિયા ગોકળભાઈ નારાયણભાઈ લીંબાણી એમના તરફથી આવે છે જોરદાર તાલીઓથી વધાવો પણ જે કર લઈ તે ઝાલ્યું આન દાદા મારી હાંગળ હાંગળ્યું પણ હવે મેલીશ નહીં બાપ તું એ મારે બાપાએ પગલ્યું પણ મધ દરિયે સમરો કે સમરો દરિયાની પાર પણ સમરણ ની સંભાળ એ તો હળિયાદ માલે છે દેવદાર વધુ સમય નથી લેવો પણ મેં જેમ કીધું એમ કે કીર્તિ કીર્તિ સાંભળી અને જેને મનમાં ના આવે મોજ તમારા પરિવારનો છું એટલે આ લગી વધાવવા આવવાનું કેવું કારણ સાહેબ મારું અને તમારું છે અને હળિયાદના ધીંગા ધણી ઉપર મને અને તમને ભરોસો છે એના સાનિધ્ય અંદર મળ્યા છીએ વધારે સમય નથી લેવો સંતવાળી તરફ જવું છે આપણા અહીંના તમામ કલાકારો પણ આવી ગયા છે પણ છેલ્લે માં ભગવતી જગદંબા અને દાદાને યાદ કરતા જેને મજા આવે ત્યાં અહીં લગી આવી અને વધાવજો એટલે મને ખબર પડે કે આ દૂધ દોણામાં જાય છે હા હા બીજા એક 501 રૂપિયા સ્વ પ્રમીલા બેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી આવે છે જોરદાર તાલીઓથી વધાવો છે મુકેશભાઈ વલ્લભભાઈ વડેરા એમના તરફથી પણ 501 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાલીઓથી વધાવો છે પણ હળિયાદના ધણીને સમરું આનંદ વદાડમાં દાદા આવતા પણ વેલી કરતા અરે રે હળિયાદના દેવદાડમાં દાદા દજા દેખી મને ધણી સાંભળે આનંદ વાળ દેખીને દુઃખ જાય પણ હકલ કરતા હાજર થા એ મારા દાડમાં દાદા
501 પ્રવીણાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી આપવામાં આવે છે. વાહ, જોરદાર જોરદાર. ઇન્દુબેન ગિરીશકુમાર બગથળિયા એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. ઘડીક બાપા લાઈન થઈ જાયજો, કારણ કે દીધાથી દયા ભલી, જેને મને અને તમને ભરોસો છે એ હળિયાદના ધીંગા ધણી દેવ દાડમાં દાદાના સાનિધ્યની અંદર સાહેબ કદાચ તમારી 10 રૂપિયાની નોટ હોય ને તો એ મને અને તમને બધાને ભરોસો છે કે 10 ગણા કરી અને જો પાછા ન આપે તો હળિયાદનો ધીંગા ધણી દેવ દાડમાં દાદા નો કહેવાય સાહેબ. એનો પરિવાર મળ્યો છે અને તમારા પરિવારનો સાહેબ એનાથી વધારે મારા માટે જિંદગીમાં આનાથી મોટો અવસર એકોય ન હોય. જાહેર સ્ટેજમાંથી જોટૈયા સાહેબ સ્વીકારું છું, કારણ કે જેની કૃપા મારી ઉપર લીલા લેર કરતી હોય અને આખો પરિવાર મળ્યો છે, આખા સમાજ મળ્યો છે, ત્યારે સાહેબ જાહેરમાંથી કહું છું કે દુનિયાની અંદર અને સમાજની અંદર જો આશીષભાઈ થતું હોય ને તો માત્ર ને માત્ર કારણ એના હળિયાદના ધીંગા ધણી એની હિસાબે થાય, બાકી મારી કોઈ હેસિયત નથી સાહેબ. એના સાનિધ્યની અંદર મળ્યા છે સાહેબ. પણ મરવા ટાણે આ જીવડો આ બધી માયાને બત કરે, પણ તો કેજો એને એક વાર એ મારા દાડમાં દાદાને યાદ કરે. બીજા એક 501 રૂપિયા પ્રેમીલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી. વાહ, આજે એમની તિથિ છે. એ થોડોક અવાજ બેનો ઓછો કરો ને, કેમ કે ભેસાણનું બસ સ્ટેન્ડ ને બગસરાનું બસ સ્ટેન્ડ હોય ને એવું લાગે છે. થોડોક અવાજ ઓછો કરો, કારણ કે હવે તમારે મને સાંભળવાનો છે. હા, સહન તો બહુ કરે છે બધાય. 501 રૂપિયા સ્વપ્રવીણભાઈ કરશનભાઈ લીંબાણી હસ્તે મયુરભાઈ લીંબાણી એમના તરફથી. વાહ, જોરદાર તાલીઓથી વધાવો છે. ₹501 રૂપિયા કેશુભાઈ પરસોત્તમભાઈ લીંબાણી એમના તરફથી આપવામાં આવે છે. વાહ, જોરદાર તાલીઓથી વધાવો. પણ થોડુંક સાઈડમાં હોય ને મજા આવશે, કારણ થોડાક જયેશભાઈ પૈસા થોડાક દૂર રાખો ને, કેમ કે ઈ હોય ને ત્યાં ડખો હોય. હાલો ભાઈ.
સવિતાબેન ગિરીશભાઈ લીંબાણી મોટા કોટડા એમના તરફથી 501 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. વાહ. માડી શાંતિ કરણ જગત ભરણ કરણ ઘડા બહુ ઘાટ એથી નમો તન નારાયણી માડી વૈશ્વ રૂપ તું વેરા. હા, સમસ્ત લીંબાણી પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સંતવાણીનો લોક ડાયરો આપણે બધાએ આનંદ કરવાનો છે, લહેર કરવાનો છે. કારણ કે દાદાના સાનિધ્યમાં તો કોને મોજ ન હોય. થોડીક વાતો કરી અને થોડોક અવાજ ઓછો હોય ને તો મજા આવે. હા, કારણ કે એવા આપણે અહીંયા કલાકારોને જેને આપણે સાંભળવાના છે, જીવનમાં જેનો લાવો લેવો છે, જેને સાંભળવા પણ એક જીવનનો લાવો હોય એવા કલાકાર આપણે વચ્ચે અહીંયા ધવલભાઈ ઝાલા છે. એમને સૌ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આ તાલી થોડીક ઓછી છે એવું લાગે છે સાહેબ. ક્યાં ઠેઠથી દૂરથી બધા આવ્યા છે. આપણે એકવાર જોરદાર તાલીઓથી ન વધાવીએ? ફરી એકવાર ધવલ ઝાલા સાહેબ આપણા સમાજનું જે ગૌરવ છે એમને પણ ધવલભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એવા જ બીજા બેનબા શ્રી કાજલબેન બુંદેલિયા એ પણ અહીંયા પધાર્યા છે. આપણા સમાજનું ગૌરવ છે, એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એવા જ રિધમ એટલે કે ઉસ્તાદ આપણને મળ્યા છે એવા દેવાંગભાઈ ગોહિલ, એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. રિધમમાં જે પ્રતિકભાઈ છે એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. હાર્મોનિયમની અંદર જે સંગત આપે છે, બેનજો રાખવાની તમારી પાસે હાર્મોનિયમ બેનજો. પણ જેમ માછલી ઘરની અંદર માછલી રમતી હોય એવી જ રીતના જેના બેન્ચોની ઉપર આંગળીઓ ફરે છે અને વિજાણનું જે જંતર યાદ કરાવે, જગદીશભાઈ એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. હા, એ તો પછી અંગૂઠો ધોયા જેવું થાય. વાહ. પણ મેં જેમ કીધું એમ કે જેના સાનિધ્યની અંદર હું આનંદમાં મળ્યા છીએ, આગળ જતા આપણે સંતવાણીનો પણ આનંદ કરવો છે, લહેર કરવો છે અને કાંઈક એવા દાદાના ભજનો અહીંયાથી ગાવા છે. દાદાના ભજનો ગાવા છે. હું અને તમે બધા જ્યાંથી મળ્યા છીએ ત્યાંથી આજની રાતનો આપણે સૌએ ઉજાગરો નહીં પણ દાદાના સાનિધ્યની અંદર જાગરણ કરવાનું છે. અને 100% એ જાગરણ જ હોય. કારણ કે જે દરબારની અંદર હું અને તમે મળ્યા છીએ, કાંઈક એવી વાતો સાહેબ વર્ષો પહેલા કદાચ હું અને તમે આ વાતના સાક્ષી છવીએ. કદાચ હું અને તમે આવતા સાહેબ ઘણા બધા પરચાઓની યાદી આવી છે મારી આગળ કે દાડમાં દાદાના પરસા શું કહેવાય. કલાકાર જે હોય ને 5 મિનિટ ભજન જે ગાતા હોય ને, ધવલભાઈ ને કાજલબેન ની હમણાં ભજન ગાહે ડાયરો કરશે. ભજન ગાતા હોય ને બેનો સાંભળજો, ખાસ તમારા માટે. આંખો બંધ કરી અને ગાતા હોય તો રૂડા લાગે. પુસ્તકમાં જોઈ અને ગાતા હોય દેવાંગભાઈ તો રૂડા લાગે. પણ અમારે બોલવા વાળાને પુસ્તક હોય નહીં અને આંખો બંધ કરી તો બોલાય નહીં. અમારા માટેનું પુસ્તક તમારું મસ્તક ઈ જ અમારું પુસ્તક. એટલે થોડીક શાંતિ રાખો તો મજા આવશે. કારણ કે આમાંય તાર બંધાય ને તો જ અંદરથી આવે. इरादे रोज बनते हैं, इरादे रोज टूटते हैं, अरे हड़िया तो वही आते हैं जिसे दाड़ में दादा बुलाते हैं. साहब एमने આવી ન શકાય. રમાબેન રમણીકલાલ લીંબાણી ચલાળા વાળા એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. જેમ કીધું એમ કે સાહેબ એમને આવી ન શકાય.
બીજા એક 501 રૂપિયા પ્રેમીલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી આવે છે સાહેબ. કેટલો બોલ, લગભગ 7મો 8મો બોલ આ સ્વર્ગસ્થના નામે છે. ધરાવીને ધાન ન નીપજે ને ગોડવીને મારું ન હોય, પણ જસલ જખરા નીપજે જેની માં હોથલ. ધરાવીને ધાન ન નીપજે અને એનાથી આગળ સાહેબ કે હું અને તમે હજારો માણસોનું પરિવાર છવી, પણ મને અને તમને હાચવીને બેઠા ને દાડમાં દાદા સાહેબ એમને નથી હચવાતું, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આવા દાદાઓને ક્યાંય નથી મફતમાં મૂલ. 501 રૂપિયા સંજયભાઈ કેશુભાઈ લીંબાણી એમના તરફથી. ₹501 કડવીબેન, હા ભાઈના દાદીમાં લીંબાણી એમના તરફથી એક 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. વાહ. પ્રેમીલાબેન વસંતભાઈ લીંબાણી સ્વર્ગસ્થ એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. વાહ. આ તો પંખીડાનો મેળો રે રે બેઠો છો ને હળિયાદ ગામમાં. હા 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 ભાઈ 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 મોજ છે. પણ મેં જેમ કીધું એમ કે સાહેબ ધરાવીને ધાન ન નીપજે ને ગોડવીને મારું ન હોય, પણ જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને એનાથી આગળ સાહેબ કે કહારની તહાલી હાથમાં હોય અને થરથર થરથર ધ્રુજવા માંડે અને ઘોડાના ડાકલા સંભળાવતા માંડે કે કોણ આવે છે, કે નક્કી આજ હળિયાદના દેવ દાડમાં દાદાના ડાબલા સંભળાય છે સાહેબ. એમાં નબળી વાત ન હોય. એવા રિંકલબેન વૈભવભાઈ લીંબાણી 1100 રૂપિયા સુરત વાળા એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો છે. હા ભાઈ હમણાં બેન, હા હા 100% બગદાણા વાળાનું તમે ગાઈ નાખશો. આમ કા કરો તમે, આમ કા કરો, હરી હરી વધતા તમે આમ તો ધરો. હા ઈ નો બે ભાઈ. સમસ્ત લીંબાણી પરિવાર દ્વારા આયોજિત અને દાડામાં દાદાના સાનિધ્યની અંદર ભવ્ય સંતવાણી નિમિત્તે હું અને તમે મળ્યા છીએ સાહેબ. એકાદ પ્રસંગની યાદી, એકાદ વાત કરી અને આપણે આગળ જવું છે. અને ત્યાર પછી ભાઈ ધવલભાઈની સાંભળવા છે. બાવસનભાઈ માંગનાથ પીપળી એમના તરફથી 501 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. વાહ. નાખી નાખી સ્વર્ગવાસ રિંકલબેન વૈભવભાઈ લીંબાણી સુરત વાળા એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. લાવો ભીખુભાઈ ઝડપથી. લાલજીભાઈ વીરજીભાઈ પરમાર મેંદડા વાળા એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી. હા એ તો હજી ઘણું આવશે સાહેબ. દાદાની પાઘડી પહેરાવી છે, એની પાઘડીના બોલે લેવા છે. હા હા. અને આજ તો ભાઈ મારી કહું તૂટતી હોય, કારણ કે મારા પરિવારમાં મળ્યો છે. એમાં બીજી નબળી હોકારો ન હોય, નબળી વાત ન હોય. કારણ અને એનાથી આગળ સાહેબ જે જે અહીંયા બેઠા ને એ બધાય મરદના દીકરા છે. કારણ કે એનો બાપ મરદ દેવ દાડમાં દાદા છે સાહેબ. નબળી વાત ન હોય. હા કારણ એક સુરવીરના સાનિધ્યની અંદર, એક ઈષ્ટદેવના સાનિધ્યની અંદર, દાડમાં દાદાના સાનિધ્યની અંદર હું અને તમે મળ્યા છીએ ને. વર્ષો પહેલા મેં જેમ કીધું ને એમ આ બધા
અને એનાથી લલિતભાઈ કદાચ અહીંયા આવી અને મારે ફેંકવી હોય ને તો હું ન ફેંકી શકું, કારણ આ બધાની ખબર છે અહીંની અહીંયા હું બન્યું હતું, હું હતું, કેમ હતું. જ્યારે આ મંદિર નહોતું બન્યું ને ત્યારે માત્ર એક ઓરડો હતો અને ઓરડાની અંદર આપણો ધીંગો ધણી દેવ દાડમાં દાદા બેઠા હતા. અને સાહેબ હજી તો એમ કહેવાય કે દેશી નળિયાનું એમ કહેવાય આ ઓરડો હતો અને 2 પગથિયા ચડો, 2 પગથિયા તમે ચડો એટલે સીધું દાદાના દર્શન થતા. મારું અને તમારું ઈષ્ટદેવ હું છે, જેના સાનિધ્યની અંદર હું અને તમે મળ્યા ને એ દેવ દાડમાં દાદા હું છે એની વાત કરું છું. કારણ રણસિંગા વાગે જૂતા જાગે ખાયર ભાગે પડે તક ધરતી ધરતી ભાજુ ફરતી વિનાશ કરતી તેજ પડે મર્દોની હાકે દોડું ફાકે મર્દ કસુંબલ રંગ ચડે એને મર્દ કસુંબલ રંગ ચડે. સાહેબ હા ભડકારો તો લીંબાણી યાજ્ઞિકભાઈ પ્રવીણભાઈ લીંબાણી એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવ્યું છે. જોરદાર તાલીઓથી. પ્રફુલભાઈ સ્વર્ગવાસી પ્રફુલભાઈ સગનભાઈ લીંબાણી એમના તરફથી પણ 501 રૂપિયા આપવામાં. સ્વ પ્રેમિલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. બીજા એક 501 રૂપિયા સ્વ રમીલાબેન પ્રેમિલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી. આજે એમની તિથિ છે સાહેબ. જે આત્મા જ્યાં હોય ત્યાંથી રાજી થતો હોય, કારણ કે ત્રીજા એક 501 રૂપિયા પ્રેમિલાબેન વસંતભાઈ લીંબાણી એમના તરફથી આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. હા દાદા હા. ચોથા એક 501 રૂપિયા સ્વર્ગવાસ તરફથી અહીંયા આવે છે. દાદાના સાનિધ્યની અંદર જોરદાર તાલીઓથી વધાવો. આ મારા હળિયાતના ધીંગા ધણીની સાહેબ આ જાહેર પરચો કે દયા કયો 500 રૂપિયાના અહીંયા એવા 20 બોલ બોલી ગયા છે. મારે બોલવું છે ને બોલવાનો સમય નથી મળતો. આ એની કૃપા છે સાહેબ. હે મેં જેમ કીધું ને એમ કે ઈરાદે રોજ બનતે હૈ ઈરાદે રોજ ટૂટતે હૈ. અરે હળિયાત તો વહી આતે હૈ जिसे દાડમાં દાદા બુલાતે હૈ. સાહેબ એમને આવી ન શકાય, એમને આવી ન શકાય. પણ હું વાત ઈ કરતો હતો વિજાણન કે જ્યારે જૂનો ઓરડો મેં અને તમે જોયો અને અહીંયા જે અત્યારે મંદિર બન્યું છે શિખરબંધ સાહેબ, જૂના ઓરડાની અંદર હું અને તમે જઈને એક પગથિયું ચડો એટલે દાદાના દર્શન થઈ જાય. જોટંગિયા સાહેબ જે અમારા દાદાનું પ્રતીક છે, જે એમ કહેવાય મૂર્તિ છે, એક દોરાવા હલાવી નથી. અને આજે એમ કહેવાય 5 થી 6 પગથિયા ચડો ને ત્યારે દાડમાં દાદાના દર્શન થાય. આ એનો પરચો કહેવાય સાહેબ. વર્ષો પહેલા આવો એક પગથિયું તમે ચડો એટલે આપણો એમ કહેવાય દાદાનો દરબાર આવી જતો. સાહેબ એક ચોખામાં મૂર્તિ અમે હલાવી નથી. 1501 રૂપિયા પ્રેમિલાબેન સ્વર્ગસ્થ વસંતભાઈ લીંબાણી એમના તરફથી જોરદાર તાલીઓથી વધાવો સાહેબ. 1501 રૂપિયા સ્વ પ્રેમિલાબેન વસંતભાઈ લીંબાણી. હા લીંબાણી હા. સાહેબ આ તો દાદાનો દરબાર છે ભાઈ. અહીંયા તો માય કાંગલી વાતે ન થાય ને માય કાંગલો હોકારો ન હોય. હા અડધી રાતનો સમરણનો હોકારો છે અમારો સાહેબ. હા આપી દો. કારણ મેં જેમ કીધું ને એમ ઈ વસ્તુ યાર હા 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 કહી દઉં ભાઈ નું.
ભાઈ બાપા સીતારામ ભજનની યાદી થઈ છે, ભજન પણ ગાવું છે, પણ અને એનાથી આગળ સાહેબ કે વધુ સમય પણ વીતી ગયો છે, એટલે હવે વધારે સમય મારે નથી લેવો. આગળ જતા આપણે મળશું, આગળ જતા પણ વાતો કરશું. વાતડિયું વગદાડિયું હેડા હેડા માનવ્યું હેડી હેડી વાતડિયું. પણ ઘણા બધા મિત્રો પણ આવ્યા છે, કારણ ઘણા બધા મિત્રો મને અહીંયા દેખાય છે સાહેબ कि मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द जो खुशामद करके न खावे, मित्र कीजिए मर्द जो सत्य कह कह समझावे, कि मित्र कीजिए मर्द जो डाल सरीखा होय, दुख में रहे आगे और सुख में रहे पीछे, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे. એવા અમારા ઘણા બધા મિત્રો જિગ્નેશભાઈ છે, મનીષભાઈ છે, મારા હાર્દિકભાઈ છે, બધા આવ્યા છે, અમને અહીંયા અમે વધાવીએ છીએ, આપને આવકારીએ છીએ. એવા જે અહીંયા અમારા આમંત્રણને માન આપી અને વધારેલા અમરેલીથી પણ જે જ્ઞાતિ અગ્રણીઓ આવ્યા છે, એમને પણ સમસ્ત લીંબાણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, આપને હાર્દિક નિમંત્રણ આપે છે. પણ ધવલભાઈને રજૂ કરવા છે, કારણ કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરવી હોય તો ગજાનન ગણપતિની યાદ કરવા પડે. तुम रिधि सिद्धि के भरतार हो, न मोदक आहार हो, जाप मुशक सवारी, देव तरी बलि हारी हो, शिव जी के सपूत तुम जोगी अवधूत हो, एक दंत भारी. अब दुखड़ा निहारी हो, कहत गुलाबदान हिम सुत को वंदना हमारी हो. एवी गजानन गणपति लई અને ભજનો અને તમને જે મજા આવે તે આપની જે કાંઈ ફરમાઈશ હશે તે અહીંયાથી પૂર્ણ કરવામાં આવશે. એટલે હું વિનંતી કરું, આપણા જ સમાજનું જે ગૌરવ એવા ધવલભાઈ ઝાલાને આપ સૌ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ શ્રી ધવલભાઈ ઝાલા.